રાધનપુર વડનગર સૈનિક સ્કૂલનો શાનદાર રેકોર્ડ યથાવત. એચએસસીમાં સતત 100% પરિણામથી ગૌરવગાથા સર્જાઈ. શિક્ષણ સાથે દેશ સેવાની દિશામાં અદ્ભુત યોગદાન. સૈનિક સ્કૂલ રાધનપુરમાંથી ઘડાયા સૈનિકો અને ચેમ્પિયન્સ. પાટણ રાધનપુર સ્થિત વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત સૈનિક સ્કૂલ વડનગર ફરી એકવાર પોતાના ઉત્તમ શૈક્ષણિક પરિણામો અને સર્વાંગી વિકાસના મજબૂત માપદંડોથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એચએસસી પરિણામમાં શાળાએ 100% પરિણામ નોંધાવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. નોંધનીય બાબત એ છે કે શાળાએ છેલ્લા સતત 2 વર્ષથી પણ 100% પરિણામ જાળવી રાખ્યું છે, જે સંસ્થાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને ગુણવત્તાનું જીવંત પ્રતિબિંબ છે. એસએસસી પરિણામની વાત કરીએ તો ગયા વર્ષે શાળાએ 93.83%નું સરેરાશ પરિણામ મેળવી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું અને ચાલુ વર્ષે પણ 100% પરિણામની દિશામાં શાળા આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન, નિયમિત પરીક્ષણ વ્યવસ્થા અને કડક શિસ્તબદ્ધ શિક્ષણ પદ્ધતિના કારણે આ સફળતા શક્ય બની રહી છે. શાળાની સૌથી વિશેષતા એ છે કે અહીં માત્ર શૈક્ષણિક અભ્યાસ જ નહીં, પરંતુ લશ્કરી તાલીમ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળાના વિશેષ તાલીમ વિભાગમાંથી તૈયાર થયેલા આશરે 80 જેટલા વિદ્યાર્થીઓ આજે પેરા કમાન્ડો, ભારતીય સેના, અગ્નિવીર યોજના, અર્ધલશ્કરી દળો તેમજ લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં દેશ સેવામાં જોડાઈ ચૂક્યા છે. આ સિદ્ધિ શાળાની રાષ્ટ્રીય ભાવના અને શિસ્તબદ્ધ તાલીમની ઊંચાઈ દર્શાવે છે. રમતગમત ક્ષેત્રે પણ સૈનિક સ્કૂલ રાધનપુરનો દબદબો યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં 2182 જેટલા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પોતાની પ્રતિભા દેખાડી ચૂક્યા છે, જ્યારે 87 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવી શાળાનું નામ ગૌરવભેર ઊંચું રાખ્યું છે. તેમાંથી 5 વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે મેડલ મેળવી સિદ્ધિનું નવું પાનું લખ્યું છે. ધોરણ 6 થી 12 સુધી શિક્ષણ આપતી આ સંસ્થા શિક્ષણ, શિસ્ત, શારીરિક ક્ષમતા અને રાષ્ટ્રીય સેવાના મૂલ્યોની અનોખું સંકલન છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્યરત આ સૈનિક સ્કૂલ આજે પાટણ જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શિક્ષણ સંસ્થા તરીકે ઉભરી રહી છે. શૈક્ષણિક ઉત્તમતા, લશ્કરી તાલીમ અને રમતગમતમાં સિદ્ધિઓનો ત્રિવેણી સંગમ ધરાવતી સૈનિક સ્કૂલ રાધનપુર ભવિષ્યના સશક્ત નાગરિકો અને દેશના સજાગ રક્ષકો ઘડવાની દિશામાં દ્રઢપણે આગળ વધી રહી છે. રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ પાટણ.